નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ભણી રહ્યા હતા પ્રેઝન્ટ પરફેક્ટ એન્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ બંનેમાં કન્ફ્યુઝન હતું એ ગયા લેક્ચરમાં ગયા વિડીયોમાં આપણે દૂર કર્યું. કન્ફ્યુઝન મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને થતું હતું કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય અને પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય આને કઈ રીતે ઓળખવું, કારણ કે બોલવાની ભાષામાં તો બે સરખું જ લાગે છે પણ એ કઈ રીતે અલગ પડે છે તો આપણે એની ડેફિનેશન ક્લિયર કરી હતી. એની વ્યાખ્યા કે કઈ સ્થિતિમાં આપણે પ્રેઝન્ટ પરફેક્ટ વાપરવું અને કઈ સ્થિતિમાં આપણે સિમ્પલ પાસ્ટ વાપરવું, આનું આપણે કન્ફ્યુઝન દૂર કરેલું. તો આજે આપણે એને આગળ વધારીએ. તો ગયા લેક્ચરમાં આપણે હકાર વાક્ય રચના જોઈ હતી, બંનેનું કમ્બાઇન્ડ કર્યું હતું, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ. આજે આપણે એ જ વાક્ય રચનામાં નકાર વાક્ય રચના કેવી રીતે બનતી હોય એનો અભ્યાસ કરીશું. તો નકાર વાક્ય રચના કાળ છે આપણો પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આમાં આપણે નકારની વાત કરવાની છે આજે. નકાર વાક્ય રચના કેવી રીતે બને જોઈએ. નકાર એનું સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. હકારનું સૂત્ર બધા બાળકોને યાદ જ છે. હકાર વાક્ય રચના કેમ બને, તો અહીંયા આપણે નકારમાં માત્ર એક શબ્દ ઉમેરવાનો છે જે નકાર વાચક શબ્દ કહેવાય. એ નોટ હોય છે. દરેક કાળમાં નોટથી નકાર બનતું હોય છે, પણ શબ્દોને કઈ જગ્યાએ મૂકવા ને એ એક શીખવાનું હોય છે. બાકી બધી વાક્ય રચના સરળ હોય છે. હકારનું આવડી જાય એટલે નકારમાં કોઈ મોટું કામ નથી. નકાર જુઓ, બધા જ વાક્યોમાં આપણે સૌ પ્રથમ તો કરતા જ મૂકીએ છીએ, બરાબર ને. કરતા આવશે અહીંયા. આ કરતા મૂકી દીધું. હા, કરતા મૂક્યા પછી આ પ્રેઝન્ટ પરફેક્ટ છે એટલે એના હેલ્પિંગ વર્બ બે છે, હેવ અને હેઝ. તો એ બે આપણે અહીંયા રાખીએ, બરાબર. હેવ અથવા હેઝ. રેડી? હેવ હેઝ. પછી શું આવશે? કરતા વત્તા હેવ હેઝ વત્તા અહીંયા તમારે નોટ મૂકવાનું રહેશે, આ નોટ. પછી આવશે, કારણ કે પરફેક્ટ ટેન્સ હોય એટલે આમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, એટલે કે V3, પાસ્ટ પાર્ટિસિપલ જેને કહેવાય. પછી કર્મ અને અન્ય શબ્દ અને બાકીનું જે વાક્યનો ભાગ હતો એ હવે પછી મૂકી દેવાનું. તમારે ખાસ ધ્યાન શું આપવાનું છે? કરતા હોય છે એના પછી હેવ હેઝ મૂકો અને ત્રીજા નંબરે નોટ મૂકો. અને ખાસ ક્રિયાપદનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંતનું રૂપ, આ ખાસ ભૂલવાનું નથી. તો આપણે આ બધા રૂપનો એક વિડીયો બનાવશું કે ભાઈ V1 થી લઈ અને V5 સુધીના રૂપો કઈ રીતે હાલે છે, એ આપણે એક વિડીયો અલગથી રાખશું. પણ અત્યારે ધ્યાનમાં રાખો V3ના રૂપો કેવા હોય છે. વધારે પડતા ઈડી લાગીને બનતા હોય છે. જોઈએ આપણે વાક્ય. ઉદાહરણ આપું છું, એક એક્ઝામ્પલ. ગુજરાતીમાં ઉદાહરણ રાખીએ એટલે એનું ટ્રાન્સલેશન આપણે અંગ્રેજીમાં કઈ રીતે કરવું. ઉદાહરણ છે, તેઓ અહીં આવ્યા નથી. જો આની વ્યાખ્યા તો તમને ત્યારે કીધી હતી, જે ક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે, બરાબર, પણ એની અસર ચાલુ છે. તેઓ અહીંયા આવ્યા નથી, હાલમાં એની ગેરહાજરી છે. અહીંયા આવ્યા નથી તો સ્થિતિ શું છે? અહીંયા આવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ એ આવ્યા નથી, એટલે આ નકાર વાચક છે પણ એ પ્રેઝન્ટ પરફેક્ટ છે. તેઓ અહીં આવ્યા નથી. હવે આને આપણે કઈ રીતના અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું, તો આ સૂત્ર છે. આ સૂત્રની મદદથી તમે કોઈ પણ વાક્યને અંગ્રેજીમાં સરળતાથી ટ્રાન્સલેટ કરી શકો. જુઓ, માત્ર પહેલાં કરતા મૂકો. હા, આ વાક્યમાં ગોતવાનું કરતા. કરતા ક્યાં છે? આર્યું કરતા છે. તેઓ. પછી આ શું છે? આવવું એ ક્રિયા છે. બસ કર્તા અને ક્રિયાપદ ગોતી લ્યો એટલે તમારું વાક્ય રેડી. ચલો, કર્તા મૂકી દઈએ પહેલાં. તો તેઓ, એને અંગ્રેજીમાં ધે કહેવાય. આ ધે મૂકી દીધું. હવે આપણા હેવ હેઝના વિડીયો જેણે જોયા હશે એને ખ્યાલ હશે કે હેવ અને હેઝ કઈ જગ્યાએ વપરાય છે. અહીંયા ધે આપણું સર્વનામ છે, તો ધે સાથે હેવ આવે કે હેઝ આવે એ હેવ હેઝવાળા વિડીયોમાં આપણે ડિટેલમાં શીખ્યા હતા. તો અહીંયા ધે બહુવચન હોવાથી આપણે હેવ લેશું. ધે હેવ.
ચલો વાક્ય જો સૂત્ર પ્રમાણે બનતું જાય છે. કર્તાનું કર્તા મૂકી દીધું છે. હેવ હેઝમાંથી અહીંયા હેવ મૂક્યું, કારણ કે આ ત્રીજો પુરુષ બહુવચન છે, બહુવચનમાં હેવ આવે એટલે મૂકી દીધું. ચલો હવે નકારવાચક વાક્ય છે. જુઓ નથીનો ભાવ છે એટલે ત્રીજા નંબરે આપણે નોટ મૂકશું. ધે હેવ નોટ. એટલે સુધી ક્લિયર? ધે હેવ નોટ. હવે મહત્વનો ભાગ આવ્યો છે V3. એટલે આપણે ક્રિયાપદને જોવાનું છે. ક્રિયાપદ છે અહીંયા આવવું. આવવાને અંગ્રેજીમાં કમ કહેવાય, બધાને ખબર હશે. કમનું V3 ફરીને કમ થાય છે. એ પણ આપણે ગયા પીરિયડમાં જોયું હતું. કમ, કેમ, કમ, કમિંગ અને કમ્સ, આવા 5 રૂપો હોય છે. અહીંયા V3 તરીકે કમ આવશે. ધે હેવ નોટ કમ. અહીં આ શબ્દ વધારાનો છે, અન્ય શબ્દ હિયર. જો વાક્ય કેવું તૈયાર થઈ ગયું ને, ધે હેવ નોટ કમ હિયર, તેઓ અહીંયા આવ્યા નથી. ચલો એક બીજું ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થીઓએ હોમવર્ક કર્યું નથી. આપણે નકારના જ વાક્યો બધા લેવાના છે. વિદ્યાર્થીઓએ હોમવર્ક કર્યું નથી, અત્યારની વાત છે. શિક્ષક એમનું હોમવર્ક તપાસે છે તો ખબર પડે છે કે વિદ્યાર્થીએ હોમવર્ક તો અત્યારે હાલમાં કર્યું નથી. નકારનો ભાવ છે પણ પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય છે. આ એ વાક્ય ઓળખતા શીખવું જોઈએ. બસ આ વાક્યનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કર્યું એ રીતના આને આપણે કરીએ. તો સૌપ્રથમ આપણો નિયમ શું છે? કર્તાને ઓળખી લો. કર્તા ક્યાં છે? વિદ્યાર્થીઓએ, આ કર્તા છે. રેડી? બીજું શું ઓળખવું પડે? ક્રિયાપદ ઓળખવું પડે. હવે હોમવર્ક કર્યું નથી, આ જો કરવું એ ક્રિયાપદ છે, તો કર્તા અને ક્રિયાપદ મળી ગયું છે. બસ હવે વાક્ય સરળતાથી થઈ જશે. જો આ નકાર છે અને આ છે એનું કર્મ છે, બધું જ મળી ગયું છે. તો હવે સૂત્ર પ્રમાણે ગોઠવતા જાય. પહેલાં કર્તા મૂકો. વિદ્યાર્થીઓએ, કર્તા તરીકે વિદ્યાર્થીઓ બહુવચન છે તો એને વિદ્યાર્થીને અંગ્રેજીમાં સ્ટુડન્ટ્સ કહેશું. આ બહુવચન, બરાબર, સ્ટુડન્ટ્સ. આ કરતા આવી ગયું. હવે બહુવચન છે, ફરીને પાછું હેવ હેઝમાંથી શું લેવાય? બહુવચન કરતા હોય ત્યારે હંમેશા હેવ આવે. જો અહીંયા પણ ધે બહુવચન હતું એટલે હેવ લીધું. અહીંયા સ્ટુડન્ટ્સ, આ પણ બહુવચન છે એટલે શું લેશું? હા, હેવ લેશું. તો સ્ટુડન્ટ્સ હેવ. ચલો હવે નકારનું વાક્ય છે એટલે આ પહેલો નંબર, બીજો નંબર. હવે ત્રીજા નંબરે આપણે નોટ મૂકીશું. સ્ટુડન્ટ્સ હેવ નોટ. પછી ક્રિયાપદનું V3 મૂકવાનું છે. ક્રિયાપદ શું છે? તો કે કરવું, એને કહેવાય ડન. હોમવર્ક. રેડી? આ રીતના વાક્ય બનશે. સ્ટુડન્ટ્સ હેવ નોટ ડન હોમવર્ક. વિદ્યાર્થીઓએ લેસન કર્યું નથી. તો આ રીતના એ વાક્ય નકારનું બનતું હોય છે. હજી ત્રીજા પુરુષનું એક ઉદાહરણ આપું છું. તેણે પાણી પીધું નથી, આવું વાક્ય છે. તેણે પાણી પીધું નથી, આવું વાક્ય છે. જો પાણી પીવાની ક્રિયા હજી પૂરી થઈ નથી, અત્યારની વાત છે. અત્યારે આપણે પૂછીએ કે ભાઈ તમે પાણી પીધું છે, તો એ કહેશે કે ના, મેં પાણી પીધું નથી. તેણે પાણી પીધું નથી. ખ્યાલ પડ્યો આપણે? તો હવે આ વાક્ય છે એ ખબર પડી ગઈ છે કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે, પૂર્ણ વર્તમાન કાળ. આને કરી જોઈએ આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતે થાય. કર્તા ગોતી લ્યો. આ કર્તા છે. તેણે, જો ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય. અને વાક્યમાં ક્રિયા શું થઈ રહી છે ને એને ક્રિયાપદ કહેવાય. અહીંયા ક્રિયા શું છે? પીવાની ક્રિયા છે ને, પાણી પીવાની. તો આ ક્રિયાપદ છે ને આ કર્તા છે. રેડી? ક્રિયાપદ અને કર્તા મળી જાય એટલે એનું ટ્રાન્સલેશન કરવાનું, પણ સૂત્ર મગજમાં હોવું જોઈએ. સૂત્ર આપણું શું છે? કર્તા વત્તા હેવ હેઝ વત્તા નોટ વત્તા V3 અને પછી કર્મ અન્ય શબ્દ આવે છે. ચલો કર્તા તરીકે તેણે આવ્યું, તો તેણેને આપણે અંગ્રેજીમાં શું કહેશું? હી. હવે જુઓ, કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો હી સાથે શું આવે? હેવ આવે કે હેઝ આવે? જો અહીંયા બહુવચન હતું ધે એટલે હેવ મૂક્યું. અહીંયા વિદ્યાર્થીઓ બહુવચન હતું એટલે હેવ મૂક્યું. પણ અહીંયા હી ત્રીજો પુરુષ એક વચન હોવાથી આપણે હેવ નહીં મૂકીએ. શું મૂકીશું? હેઝ. તો હી હેઝ. પછી ત્રીજા નંબરે નોટ. હી હેઝ નોટ. હવે પીવું, પીવાને કહેવાય ડ્રિંક.
ડ્રિંકના રૂપો ફરીને આવડવા પડે. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ એન્ડ ડ્રિંક્સ, આવી રીતના રૂપો હાલશે. તો અહીંયા શું છે? હી હેઝ નોટ ડ્રંક વોટર. જો આવી રીતના વાક્ય, હી હેઝ નોટ ડ્રંક વોટર, તેણે પાણી પીધું નથી. આ બધી અત્યારની પ્રેઝન્ટલી એક્શન છે ને રિસેન્ટલી એક્શન, તાજેતરની ક્રિયાઓ કહેવાય. હમણાં જ પૂરી થઈ નથી એવી ક્રિયાઓ આપણે આ પ્રેઝન્ટ પરફેક્ટમાં બતાવી છે. નકાર વાક્ય છે. બસ આ નકાર વાક્ય તમારે ખાલી એની ડેફિનેશન કે એનો અર્થ યાદ રાખવાનો કે ક્યારે આ પ્રેઝન્ટ પરફેક્ટ વપરાય છે. એક હજી ઉદાહરણો મૌલિક આપું છું. જો દાખલા તરીકે મહેમાન આવ્યા નથી. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને વાટ જોતા હોય કે ભાઈ મહેમાન ક્યારે આવશે, તો વર્તમાનમાં આપણે વાતચીત કરતા હોઈએ, કોઈક પૂછે આપણને કે ભાઈ મહેમાન આવી ગયા છે, તો આપણે ત્યારે શું જવાબ આપીએ? મહેમાન હજુ સુધી આવ્યા નથી. એ વર્તમાનની જ વાત છે. આવવાની ક્રિયા પૂરી નથી થઈ, એની અસર છે. ત્યારે આપણે એને અંગ્રેજી કરતા હોય તો ત્યાં એ વાક્યમાં કરતા જુઓ, મહેમાન આવ્યા નથી. કોણ આવ્યું નથી? મહેમાન. તો એ મહેમાન કરતા થાય ને, અને ક્રિયા શું છે? આવવાની. ભાઈ મળી ગયું છે. હવે સૂત્ર પ્રમાણે ગોઠવી દો. મહેમાનને અંગ્રેજીમાં ગેસ્ટ કહેવાય. તો ગેસ્ટ હેઝ નોટ અરાઇવ અથવા કમ. ગેસ્ટ હેઝ નોટ કમ યેટ. હજી સુધી મહેમાન આવ્યા નથી. તો હજુ સુધી કોઈ ક્રિયા બની નથી એવું દર્શાવવા માટે આ પ્રેઝન્ટ પરફેક્ટ વપરાતું હોય છે. હજુ સુધી, હાલમાં. રેડી? આ ક્લિયર થઈ ગયું છે. હકારની વાક્ય રચના જોઈ, એના પછી આપણે નકારની વાક્ય રચના જોઈએ. હવે આવશે પ્રશ્નાર્થ. એટલે કે સાદું પ્રશ્નાર્થ કઈ રીતના બને? પ્રશ્નાર્થના આમ તો બે પ્રકાર છે. એક સાદું પ્રશ્નાર્થ હોય છે અને બીજું WH પ્રશ્નાર્થ હોય છે. WH પછી જોઈએ, પહેલાં સાદું પ્રશ્નાર્થ જોઈએ. અહીંયા સુધી તો ક્લિયર હશે. સાદું પ્રશ્નાર્થ જુઓ કઈ રીતના બને. એનું સૂત્રમાં શું કરવાનું? ખાલી પરિવર્તન ક્યાં થાય છે? જુઓ, હેલ્પિંગ વર્બ છે ને, હેવ હેઝ, એને આપણે આગળ લઈ આવશું. બસ નોટ કાઢી નાખશું. આટલું જ પરિવર્તન થશે. જુઓ, સૂત્ર આપણે બદલીએ છીએ. આ નકાર વાક્ય રચનામાં મને લાગે છે કાંઈ હવે ન સમજાતું એવું નથી, કારણ કે બધી રીતે આપણે માહિતી આપી દીધી છે. નકાર વાક્ય રચનામાં નોટ છે, ત્રીજા નંબરે આવે છે. હા, અને આ પ્રેઝન્ટ પરફેક્ટ હોવાથી ક્રિયાપદ હંમેશા V3 જ રહેશે. આ ધ્યાનમાં રાખવાનું છે. જો પ્રશ્નાર્થનું સૂત્ર આને રહેવા દઈએ અને બનાવીએ છીએ. કઈ રીતે બને પ્રશ્નાર્થ? પહેલાં આવશે હેવ અથવા હેઝ. આ વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું, હેવ અથવા હેઝ. પછી કરતા, ટૂંકમાં કરતા અને હેલ્પિંગ વર્બનું આ સ્થાન છે અરસપરસ બદલી નાખવાનું હોય છે. હેવ હેઝ આગળ આવી જાય, કરતા પાછળ જાય. બરાબર? હેવ હેઝ વત્તા કરતા. પછી અહીંયા V3 મૂકવાનું, કારણ કે આ નકાર નથી, આ નોટ નીકળી જાય છે. જો આ હેવ હેઝને આગળ લઈ લીધું, કરતા પાછળ જતું રહ્યું. બાકી બધું પોર્શન એમને એમ છે. V3 પછી કર્મ અને અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ, અને ઈ નથી તો પછી ડાયરેક્ટ પ્રશ્નાર્થની નિશાની આ ભૂલવાની. બસ આટલું સૂત્ર ધ્યાનમાં રાખો એટલે તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા આવડી જાય. કોઈ સાથે વાતચીત કરવામાં પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ વધારે થતો હોય. કોન્વર્સેશન હોય છે, સંવાદ, તો એમાં વધારે પડતા પ્રશ્નો હોય. બરાબર? વાતચીત કરવામાં આ વાક્યનું સૂત્ર છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો, પ્રશ્ન કઈ રીતે પૂછાતા હોય છે. દાખલા તરીકે, શું તમે જમી લીધા? શું તમે આવી ગયા છો? શું તમે તમારું લેસન કરી લીધું છે? તેઓએ પાણી પી લીધું છે? આવા બધા વાક્યો છે ને, એ પ્રશ્નાર્થ છે. અત્યારની સ્થિતિમાં આપણે જેની સ્થિતિ જાણીએ છીએ. જો એક ઉદાહરણ જોઈએ. શું તેઓએ જમી લીધું છે? આ પ્રશ્ન છે. જાણવું છે આપણે જમ્યા છે કે નહીં, એટલે આ પ્રશ્ન. શું તેઓએ જમી લીધું છે? કોઈ પ્રસંગ હોય અને આપણા ઘરે જમણવાર ગોઠવો હોય તો આપણે પૂછીએ ને કે ભાઈ મહેમાને જમી લીધું છે કે હજુ બાકી છે, તો ત્યારે આપણે વર્તમાનની સ્થિતિ જાણતા હોય છે કે ભાઈ શું તેઓએ જમી લીધું છે? તો એનો જવાબ હા કે નામાં આપી શકીએ છીએ. બરાબર? હા ભાઈ તેઓએ જમી લીધું, અથવા ના તેઓએ નથી જમ્યું. બે જ જવાબ હોય ને, હા અથવા નામાં. એટલે એને સાદો પ્રશ્ન કહીએ આપણે. બાકી તો WH થઈ જાય. જેનો જવાબ હા નામાં ન આપી શકીએ એવો પ્રશ્ન હોય
તો એ WH થઈ જાય. હમણાં આગળ જોઈએ WH કઈ રીતના બને. પણ આ તો હા નામાં જવાબ બને છે, માટે એને સાદો પ્રશ્ન કહીએ અથવા ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. તો આને આપણે આ સૂત્ર પ્રમાણે ટ્રાન્સલેટ કરીએ અંગ્રેજીમાં. જુઓ સૂત્ર જુઓ, હેવ અથવા હેઝ છે શરૂઆતમાં મૂકવાનું છે. પણ હા, હેવ મૂકવું કે હેઝ એ તો આપણો પહેલેથી નિયમ ચાલ્યો આવે છે. તમારે કરતા જોવું પડે. આમાં કરતા શું છે? તેઓ. તેઓ બહુવચન છે, એટલે તેઓ બહુવચન હોવાથી શું આવે? હેવ કે હેઝ? હા, હેવ આવશે. બરાબર, વાક્યની શરૂઆતમાં હેવ મૂકી દીધું. હેવ. ચલો આ બેમાંથી એક મૂક્યું હેવ. હવે શું મૂકવાનું છે? કરતા. હેવ પછી કરતા તરીકે તેઓ, અને તેઓને અંગ્રેજીમાં ધે કહેવાય. હેવ ધે. પછી શું છે? V3. અહીંયા ક્રિયા શું છે? જમવાની ક્રિયા છે. જમવાને અંગ્રેજીમાં ઈટ કહેવાય. પણ એનું આપણે ત્રીજું રૂપ બનાવતા આવડવું પડે. ઈટનું થશે ઈટન. ઈટના રૂપો આવી રીતના ચાલશે: ઈટ, એટ, ઈટન, ઈટિંગ અને ઈટ્સ. તો અહીંયા ત્રીજું રૂપ થશે ઈટન. હેવ ધે ઈટન? આવી રીતના. આ પ્રશ્ન આમાં જુઓ કર્મ નથી. આ હેલ્પિંગ વર્બ છે, આ કર્તા છે, ને આ મેન વર્બ છે, અને આ ક્વેશ્ચન માર્ક છે. જો 3 શબ્દોથી વાક્ય બની ગયું. હેવ ધે ઈટન? શું તેઓએ જમી લીધું? આ જે શું રહ્યું ને, એ ખાલી પ્રશ્ન સૂચક છે. નહીં તો ઘણા બાળકો શું કરે કે વાક્યની શરૂઆતમાં શું દેખાય છે ને, એટલે એનું ટ્રાન્સલેટ કરવા માટે વોટ મૂકી દેતા હોય. પણ એ વોટનું શું નથી, એ ખાલી પ્રશ્ન સૂચક શબ્દ છે. આને તમે ભૂસી દો અહીંથી તો પણ પ્રશ્નનો મિનિંગ બદલાતો નથી, એનું એ જ રહેશે. જો તેઓએ જમી લીધું છે, આ પ્રશ્ન જ છે. પછી આગળ શું મૂકો કે ન મૂકો એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે આવી રીતના વાક્ય રચના બનશે. તમારે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. નકારનું હોય તો હેવ હેઝ વત્તા નોટ મૂકો, પછી V3. અને જો પ્રશ્નાર્થ કરવું હોય તો હેવ હેઝને આગળ મૂકો, કરતા મૂકો અને V3 મૂકો. આ રીતના આ પ્રશ્ન બનતા હોય છે. એક વાક્ય હજી જોઈએ. શું બાળકોએ લખી લીધું? આવો પ્રશ્ન છે. બાળકો લખી રહ્યા છે અથવા લખી લીધું છે બાળકોએ? તો એ પ્રશ્ન જોઈએ. બાળકોએ લખી લીધું છે, આવું વાક્ય છે. પ્રશ્ન છે. જાણવું છે મારે બાળકોએ લખ્યું છે કે કેમ, એ માહિતી મારે જોઈએ છે. એટલે હું આવી રીતના પ્રશ્ન પૂછું. બાળકોએ લખી લીધું છે, તો આને ટ્રાન્સલેટ કરીએ આપણે. સૂત્ર આવડું આને. આ કરતા ગોતો બાળકો, ક્રિયા ગોતો લખવાની. બસ હવે સૂત્ર પ્રમાણે મૂકી દો. બાળકો કરતા છે, બરાબર, પણ આપણે હેવ હેઝને આગળ લઈ જવાનું છે. બાળકો ધ્યાનમાં રાખવાનું છે, બહુવચન છે, એટલે બહુવચનમાં હંમેશા હેવ આવે. આવે ને હેવ? એટલે અહીંયા હેવ મૂકો. હવે બાળકો, બાળકોને અંગ્રેજીમાં કહેવાય ચિલ્ડ્રન. આ ચિલ્ડ્રન. હેવ ચિલ્ડ્રન. હવે શું છે? હેવ હેઝમાંથી અહીંયા હેવ મૂક્યું, કારણ કે કરતા બહુવચનમાં છે ચિલ્ડ્રન. પછી હેવ હેઝમાંથી હેવ મૂકીને કરતા મૂક્યું ચિલ્ડ્રન. હવે V3 મૂકો. કોનું? ક્રિયાપદનું. ક્રિયા કઈ છે અહીંયા વાક્યમાં? લખવાની ક્રિયા છે, બરાબર. લખવાની ક્રિયા. લખવાને અંગ્રેજીમાં આપણે રાઇટ કહેશું. તો રાઇટના રૂપો આવી રીતના હાલતા હોય. રાઇટ, રોટ, રિટન, રાઇટિંગ અને રાઇટ્સ. આવી રીતના 5 રૂપો બને. તો અહીંયા આપણે V3 મૂકશું, રિટર્ન. બરાબર. હેવ ચિલ્ડ્રન રિટર્ન? અહીંયા આવી રીતના પ્રશ્નાર્થની નિશાની. ચલો એક વાક્ય મૌખિક આપું છું. શું તેઓએ અંગ્રેજી વાંચી લીધું? આ પ્રશ્ન છે. તેઓએ અંગ્રેજી વાંચી લીધું? તો આનું આપણે અંગ્રેજી કેમ કરીએ? હેવ હેઝ આગળ લઈ જશું. હેવ ધે રીડ ઇંગ્લિશ? એમાં કરતા છે, લખી નાખ્યા. શું તેઓએ અંગ્રેજી વાંચી લીધું? આવું પ્રશ્ન છે. આ પ્રશ્ન આને આપણે જોઈએ, કારણ કે આમાં એક શબ્દ એક્સ્ટ્રા છે કર્મ તરીકે, એટલે આ ઉદાહરણ લીધું. આ શુંનું ફરી પાછું એ જ છે. શું છે એનું કોઈ અંગ્રેજી નથી હોતું. એ શું છે? પ્રશ્ન સૂચક શબ્દ છે. વોટ લગાડવાનું થતું નથી. આપણે કરતા જુઓ, તેઓએ. કરતા તરીકે ધે છે, તો આપણે હેવ હેઝમાંથી શું લેવાય? હેવ જ લેશું. હેવ પછી કરતા છે ધે. હેવ ધે પછી V3 મૂકવાનું છે. હેવ ધે. ક્રિયા શું છે? વાંચવાની. હા, વાંચવાની ક્રિયા છે, એને રીડ કહેવાય. બરાબર.
શું તેઓએ અંગ્રેજી વાંચેલું? તો હેવ ધે રીડ ઇંગ્લિશ? પ્રશ્નાર્થની નિશાની ભૂલવાની નથી. આવી રીતના વાક્યો થતા હોય છે. હવે તમને WH પ્રશ્નની વાત જોઈએ છે. ભાઈ આ સાદા પ્રશ્નો અને WH પ્રશ્નો છે એમાં ફરક શું? તો ફરક આપણે પહેલાંય કહી દીધો. ફરક શું છે કે ભાઈ જેનો જવાબ આપણે હા કે નામાં ન આપી શકીએ, જેના જવાબ માટે કંઈક શબ્દ બોલવો પડે. હું તમને એમ પૂછું કે ભાઈ તમારા પપ્પા ક્યાં ગયા છે, તો એનો જવાબ તમે હા ન આપી શકો કે ના પણ ન આપી શકો. એમ કહો તમારા પપ્પા ક્યાં ગયા છે, તો તમે એમ કહી શકો કે હા. એનો જવાબ હામાં સંભવ નથી. તો ના પણ નહીં સંભવી શકે. જો તમારા પપ્પા ક્યાં ગયા છે તો તમે એમ કહો કે ના, તો એ હા નામાં એનો જવાબ ન મળે અથવા તો આપી ન શકાય. તો એ કયો પ્રશ્ન થાય? એ WH પ્રશ્ન છે. જો એ WH પ્રશ્ન કઈ રીતે બનતો હોય છે એની આપણે ડેફિનેશન જોઈએ. આ સાદો પ્રશ્ન છે. હવે WH પ્રશ્ન કઈ રીતે બને? જો WH પ્રશ્નાર્થની રચના શરૂઆતમાં WH મૂકી દેવાનું. WH વર્ડ કેટલા બધા છે બરાબર? વોટ, વેન, વાય, વેર, હાઉ મચ, હાઉ મેની, એટ વોટ ટાઈમ, ETC. કેટલા બધા છે એમાંથી આપણે 3-4નો પ્રયોગ હમણાં જોઈએ. WH પ્રશ્ન આપણે પછી એના શબ્દો કેટલા છે એ જોઈએ. તો શરૂઆતમાં શું મૂકવાનું છે? WH પ્રશ્ન, વોટ, વેન, વાય વગેરે વગેરે. તો WH મૂક્યું, પછી બેઠું આ સૂત્ર મૂકી દેવાનું છે. આગળ માત્ર WH મૂકી દો અને આ સૂત્ર છે એ કોપી અહીંયા મૂકવાનું છે. WH વત્તા હેવ અથવા હેઝ, પછી કરતા. આ સૂત્ર બેઠું અહીંયા મૂકું છું, બીજું કાંઈ છે નહીં. આ V3, પછી કર્મ, પછી અન્ય શબ્દો હોય તો, બાકી પછી પ્રશ્નાર્થની નિશાની મૂકી દો. બોલો આ સૂત્રમાં આમાં શું ફરક છે? માત્ર WH વધારે આવ્યું, આટલો જ ફરક છે. પણ એ WH ક્યાં વપરાય એ તમને મેં ઉદાહરણ દ્વારા સમજાવ્યું. જેનો જવાબ આપણે હા નામાં ન આપી શકીએ એ WH પ્રશ્ન કહેવાય, બાકી સાદો પ્રશ્ન કહેવાય. ચલો એ જ ઉદાહરણ લઈએ. તમારા પપ્પા ક્યાં ગયા છે? આ પ્રશ્ન છે, જાણવું છે. ભાઈ અત્યારે હું દાખલા તરીકે તમારા ઘરે આવું અને તમારા પપ્પા ઘરે ન હોય તો હું તરત પ્રશ્ન કરું, ભાઈ તમારા પપ્પા ક્યાં ગયા છે? તો અત્યારે ઘરે નથી, ક્યાંક તો ગયા છે ને, એ જાણવું છે. વર્તમાનમાં એની સ્થિતિ ગેરહાજર છે, ટૂંકમાં એ બીજી જગ્યાએ છે, ક્યાં ગયા છે એમ મારે જાણવું છે. તો આ પ્રશ્ન મારો પ્રેઝન્ટ પરફેક્ટનો છે. અત્યારે એ ઘરે નથી, ક્યાં ગયા છે એ જાણવું છે. તો આ છે પ્રેઝન્ટ પરફેક્ટનું WH વાક્ય રચના. તો આનો જવાબ તમે હા ના ન આપી શકો. એ ક્યાં ગયા છે એ સ્થળ કહેવું પડે, અથવા તો તમે એમ કહો કે ભાઈ મને કાંઈ ખબર નથી, આઈ ડોન્ટ નો, એવું કહી શકો. પણ હા ના તો ન જ કહી શકો ને. એટલે એ છે WH પ્રશ્ન. હવે આ વાક્યમાં WH સૂચક શબ્દ એક ગોતવો પડે કે WH સૂચક શબ્દ છે કયો આમાં? આ તમારા પપ્પા, આ તો કર્તા રહ્યું. આ ગયા એ તો ક્રિયા છે. તો WH રહ્યું ને, આ ક્યાં એટલે સ્થળ બતાવે છે, કઈ જગ્યાએ ગયા છે. આ રહ્યું ને, આ WH સૂચક શબ્દ છે. અંગ્રેજીમાં ક્યાં, કઈ રીતે, કોણ, આવા બધા શબ્દો છે ને એ WHમાં આવતા હોય છે. અહીંયા રહ્યું ક્યાં, આ સ્થળ બતાવે છે, જ્યાં ગયા છે એ સ્થળ, એ જાણવું છે. એટલે મારે WH મૂકવો પડે. પણ હા, ક્યાંને અંગ્રેજીમાં શું કહેવાય, કયો WH વાપરવો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આના માટે અંગ્રેજીમાં શબ્દ છે વેર, WHERE. આ વેરનો મતલબ થાય છે ક્યાં. તો સૂત્ર જુઓ તમે, સૌ પ્રથમ WH મૂકવાનો છે આગળ. આ વેર છે WH, વેરનો મતલબ ક્યાં થાય, તો એ આપણે આગળ મૂકી દઈએ. જો વેર મૂક્યું, વેર, આ WH આવી ગયું. હવે બાકીની વાક્ય રચના જે પહેલામાં હતી ને એ પ્રમાણે જ છે. હેવ હેઝ મૂકવાનું છે. પણ હા, તમે કરતા ધ્યાનમાં રાખજો. આ વાક્યમાં કરતા કોણ છે? તમારા પપ્પા. એ તો એક વચન છે, એટલે આપણે શું મૂકશું? હેઝ મૂકશું, બરાબર ને? વેર હેઝ. ચલો WH આવી ગયું, હેઝ આવી ગયું. હવે કરતા કોણ છે? તમારા પપ્પા. વેર હેઝ યોર ફાધર. તમારા પપ્પાને યોર ફાધર આપણે કહીએ. વેર હેઝ યોર ફાધર. હવે ક્રિયા છે જવું. જવાને અંગ્રેજીમાં શું કહેશું? ગો. ગોના રૂપો ફરીને 5 આવડવા પડે. ગો,
વેન્ટ, ગોન, ગોઈંગ અને ગોઝ. તો અહીંયા કયું રૂપ આવ્યું? ગોન. ત્રીજું રૂપ છે ગોન. વેર હેઝ યોર ફાધર ગોન? અહીંયા ગોન થશે, ગોનું V3 ગોન થાય. અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની ભૂલવાની નથી. વેર હેઝ યોર ફાધર ગોન? તમારા પપ્પા ક્યાં ગયા છે? તો આવી રીતના WH પ્રશ્ન બનતા હોય છે. મતલબ WH કોઈ પણ હોય એને આગળ મૂકો, બાકી જે સાદા પ્રશ્નમાં હતી એ જ વાક્ય રચના તમે અહીં જોઈ શકો. જો કાંઈ ફરક નથી. હા, પણ હેવ હેઝ છે એ તમારે કર્તાના આધારે તમારે ડિસાઈડ કરવું પડે કે અહીંયા કર્તા સિંગ્યુલર છે કે પ્લુરલ છે. જો સિંગ્યુલર હોય તો હેઝ આવે અને પ્લુરલ હોય તો હેવ આવે. એ આપણે આગળના વિડીયોમાં શીખ્યા છે. એક ઉદાહરણ હજી જોઈ લઈએ. તમે ક્યારે જમ્યા? સેમ ટુ સેમ આ જ વાક્ય છે. તમે ક્યારે જમ્યા? આવો પ્રશ્ન છે મારો. તો એને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો કઈ રીતના? તમે ક્યારે જમ્યા? પ્રશ્ન પૂછવું આવીને કે ભાઈ તમે જમી લીધા છો? તો તમે એમ કહો હા અમે જમી લીધા. તો ફરીને બીજો પ્રશ્ન પૂછું, તમે ક્યારે જમ્યા? તો મારે એ સમય જાણવો છે કે તમે ક્યારે જમ્યા. તો એ સમય જાણવો છે. એનો જવાબ તમે હા નામાં ન આપી શકો. હું તમને એમ પૂછું કે ભાઈ તમે જમી લીધા, તો એનો જવાબ હા કે ના થાય. પણ એમ પૂછું કે ક્યારે જમ્યા, તો હા નામાં જવાબ ન સંભવે. તો ત્યાં જ્યારે જમ્યા હોય એ સમય તમારે મને કહેવો પડે, એટલે સમય બતાવવો જ પડે છે. માટે આ પ્રશ્ન છે ને એ WH પ્રશ્ન કહેવાય. WH કક્ષામાં આવે છે. જો ક્યારે જમ્યા, આ મારે સમય જાણવો છે. તમે જમ્યા એ સમય કયો મને, તમે ક્યારે જમ્યા પ્રશ્ન. ફરીને આપણું આ સૂત્ર લગાડો, WH પહેલાં મૂકી દો. હવે પાછો પ્રશ્ન થાય કે WH સૂચક શબ્દ કયો? તો કે ક્યારે. હવે ક્યારે ને આપણે અંગ્રેજીમાં શું કહેશું? ક્યાં ને તો વેર કીધું, ક્યારે ને કહેશું વેન. બરાબર ને? વેન એટલે ક્યારે થશે. તો અહીંયા આપણે એ WHનો ઉપયોગ કરવાનો છે. તો એને આપણે સૌપ્રથમ વાક્યની શરૂઆતમાં મૂકીએ વેન. ચાલો આટલું ક્લિયર થઈ. હવે આપણી વાક્ય રચના જે જૂની હતી એ જ. હવે હેવ હેઝમાંથી એક મૂકવાનું છે. હવે તમે કહો હેવ હેઝમાંથી શું મુકાય? હેવ મુકાય કે હેઝ મુકાય? કરતા જોવું પડે. કરતા તરીકે અહીંયા તમે છે. તમે છે એ માન બતાવે છે, તું નથી. એટલે બહુવચન જેવું કહેવાય. અને હંમેશા યુ સાથે હેવ જ આવે છે. એટલે કે વેન હેવ. હવે કરતા, જો WH વત્તા હેવ હેઝમાંથી હેવ આવ્યું. હવે કરતા મૂકો. કરતા તરીકે તમે છે. તમે ને અંગ્રેજીમાં યુ કહેશું. વેન હેવ યુ. ક્લિયર? હવે V3 મૂકો. V3 ક્રિયા ક્યાં છે? જમવાની ક્રિયા છે. જમવાને ઈટ કહેવાય. અને ઈટના રૂપો ખબર છે તમને કે ઈટ, એટ, ઈટન, ઈટિંગ, ઇટ્સ આવા રૂપો બને. તો V3 શું થાય? ઈટન. EATEN. વેન હેવ યુ ઈટન? આ પ્રશ્નાર્થ. ક્લિયર થયું હશે? પ્રશ્ન વાક્ય કઈ રીતના બને? સૌ પ્રથમ WH મૂકો, પછી હેવ હેઝમાંથી એક મૂકો અને પછી V3 મૂકો. આ સિમ્પલ પ્રેઝન્ટ પરફેક્ટની વાક્ય રચના આવી હતી. ચલો હકારનું સૂત્ર આપણે ત્યાં યાદ કરીએ. હકારનું સૂત્ર શું હતું? કર્તા વત્તા હેવ હેઝ વત્તા V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. નકારમાં શું હતું કે ભાઈ કર્તા વત્તા હેવ હેઝ વત્તા નોટ વત્તા V3. સાદા પ્રશ્નમાં શું છે તમે જોઈ શકો છો કે હેવ હેઝ વત્તા કર્તા વત્તા V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ. WHમાં શું? વાક્ય રચના આને આ જ છે, પણ WH આગળ લઈ લીધું. જો WH વત્તા હેવ હેઝ વત્તા કર્તા વત્તા V3 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. આટલે સુધી ક્લિયર થઈ ગયું હશે. તો 4 પ્રકારની વાક્ય રચના બન્યા છે. હજી એક પ્રકારની વાક્ય રચના બાકી રહી જાય છે. એ છે WH તો ખરો જ, પણ એમાં નેગેટિવ પ્રશ્નાર્થ છે. પણ નેગેટિવ પ્રશ્નાર્થ કઈ રીતના બને છે એ ફરી જોઈએ આપણે. પણ પહેલાં આને તમારે એક મને હોમવર્ક કરી આપવાનું છે. એક વાક્ય બોલું છું, એમાં શું જવાબ આવે છે એ તમારે કહેવાનું છે. મને કમેન્ટ કરજો. બરાબર? આ વાક્ય છે. અહીંયા તમારે માત્ર હેવ અથવા હેઝથી ખાલી જગ્યા પૂરવાની છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે એ તમારે કમેન્ટ કરવાનું છે, કહેવાનું છે. રેડી? આ એક હોમવર્ક તમારા માટે. થેન્ક યુ.